સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઉનાળો ચાલી રહ્યો છે અને આ બળબળતી ગરમીની અંદર, આ 45 ડિગ્રી જેટલા તાપમાનની અંદર જો આપણને ઠંડુ ઠંડુ કંઈક ખાવા મળે અને એમાં પણ ઓથેન્ટિક હોય, પરંપરાગત હોય અને આયુર્વેદ પ્રમાણે હોય તો ખરેખર આનંદ આવી જાય. અને આજે આપણે બનાવવાના છીએ ઉનાળાની બળબળતી ગરમીમાં શીતળતા આપે એવી વાનગી, એટલે કે દહીં વડા. ગુજરાત સિવાય બીજા બધા રાજ્યોની અંદર આને દહીં ભલ્લે કહેતા હોય છે, પણ આ દહીં ભલ્લે કહીએ કે દહીં વડા કહીએ, પણ આ અત્યંત સ્વાદિષ્ટ એવી વાનગી આપણે આજે બનાવવાના છીએ અને એ પણ ઓથેન્ટિક અને પરંપરાગત રીતે જે બનતી આવી છે એ રીતે. બહુ ઓછી વસ્તુની જરૂર પડશે અને કોઈ પણ વ્યક્તિ બનાવી શકે એટલી સરળ રીતથી આપણે આજે આ બનાવવા પ્રયાસ કરીશું. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે ઓથેન્ટિક દહીંવડા બનાવવાના છીએ એની અંદર બહુ ઓછી વસ્તુની જરૂર પડશે. હાલ આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે દહીંવડાની જે દાળ છે એ હોય છે અડદની દાળ. તો અમે 3 ભાગની અડદની દાળ લીધી હતી અને 1 ભાગની મોગર દાળ લીધી હતી. ફક્ત અડદની દાળ હોય તો પણ ચાલે છે, પણ બંને થોડીક નાખીએ તો ટેસ્ટ એનો સારો આવે છે. નંબર 2 ઉપર છે મોળું દહીં. આપણું ઘરનું બનાવેલું મોળું દહીં હોય અને એને આપણે હવે સ્વીટ કરીશું, મીઠું કરીશું. તો એ દહીં લીધું છે. એ દહીંને ગળું કરવા માટે આપણે મિશ્રીનો ઉપયોગ કરવાના છીએ. સાકર નાખજો, ખાંડ નાખશો એવી મારી વિનંતી છે. એ ઉપરાંત ગળી ચટણી બનાવવા માટે ખજૂર, આંબલી એને આપણે પાણીની અંદર પલાળી રાખ્યા છે. આપણે હવે એને ચાળી લઈશું. એ ઉપરાંત જોઈએ તો તીખી ચટણી માટે ફુદીનો, ધાણા, મરચાં, લીંબુ, અદરક અને એની આપણે તીખી ચટણી બનાવીશું. અને ઉપરાંત ફુદીનાનું કટિંગ કર્યું છે એ આપણે દહીંવડાના પાણી અથવા તો દહીંવડાની છાશની અંદર આપણે નાખવાના છીએ. આજે આપણે થોડીક ચેન્જ કરીશું દહીંવડાની રેસીપી, એ આગળ જઈને હું વાત કરું છું. પાણીની જગ્યા પર આપણે બીજી કંઈક વસ્તુ નાખવાની છે અને વરિયાળીનો ઉપયોગ આપણે કરીશું. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને દહીંવડા આપણે બનાવી લઈશું. અહીંયા સમજવાની વાત એ છે કે અડદની દાળને આપણે 2-3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક જેટલો વધારે સમય પલાળી રાખીએ એટલું વધારે સારું. તો પલળી ગઈ છે અને પલળી ગઈ છે એની શું નિશાની, તો નખ મારીએ અને તરત જ તૂટી જાય છે. જુઓ, નખ લગાવીએ છીએ અને તરત જ તૂટી જાય છે. અને બસ હવે આ પીસવા માટે તૈયાર છે. મજબૂત ગ્રાઇન્ડરની અંદર આપણે એને પીસી લઈશું અને વધારે પીસવાનું છે, એકદમ ફ્લફી બનાવી દેવાનું છે. જુઓ, પાણી નાખ્યા વગર આપણે પીસી દાળને તો કન્સિસ્ટન્સી આની ઘાટી છે અને આટલી સારી છે. આટલી હોય તો ભજીયું સરસ પડશે. અને પરફેક્ટ કન્સિસ્ટન્સી છે કે નહીં એ આપણે આગળ ચેક કરીએ છીએ પાણીમાં. ભક્તો, અહીંયા એ વાત પણ સમજવી જોઈએ કે ઘણા લોકો પીસતી વેળાએ આદુ, મરચાં ઇત્યાદિ નાખતા હોય છે, જો કે એનો ટેસ્ટ સારો આવે છે. પણ આજે આપણે ઉનાળામાં બનાવીએ છીએ તો ગરમી સ્પેશિયલમાં આપણે તીખી વસ્તુ નથી નાખી. બાકી તમે ચાહો તો નાખી શકો છો. અને આમ પણ ચટણી તો બનવાની જ છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. દહીંવડાનું ખીરું બનીને તૈયાર છે. બસ હવે આપણે અંદર સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ અને થોડું આખું જીરું નાખીએ છીએ. જીરાની પ્રકૃતિ ઠંડી હોય છે એટલા માટે. એ ઉપરાંત થોડી વરિયાળી પણ, કારણ કે ઉનાળો છે એટલા માટે વરિયાળીની પ્રકૃતિ પણ ઠંડી હોય છે. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. બસ હવે આ તળાવવા માટે તૈયાર છે. પણ હા, આની કન્સિસ્ટન્સી બરાબર છે કે નહીં આપણે ચેક કરીએ. એક પાણીનો વાટકો ભરવાનો અને આપણું જે મિક્સરમાંથી બહાર કાઢેલું બેટર છે, જ્યારે આપણે એને પાણીની અંદર ભજીયું પાડીએ છીએ, લુક એટ ધીસ, તરે છે. તરે એટલી કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. જો નથી તરતું, તમારું મિક્સર કદાચ નાનું હોય અને જો વધારે નથી ક્રશ થયું તો પછી તમારે હાથથી આવી રીતે ફેટવું પડશે. 2-3-4 મિનિટ ફેટીશું તો અંદર હવા ભરાઈ જશે અને બેટર છે ફૂલી જશે. અને પછી પાછું ટ્રાય કરવાની. પાણીમાં તરશે તો જ તેલમાં તરશે અને તેલમાં તરશે તો જ અંદરથી એકદમ પોચા રૂ જેવા આપણા આ દહીંવડા બનશે. અને નંબર 2 ઉપર આવે છે કે આજના દિવસે આપણે આ દહીંવડાની બેટરની અંદર આપણે સોડા નાખ્યો નથી. એને ફૂલાવવાની જરૂર નથી, કારણ કે અડદની દાળ આપણે મિક્સીમાં પીસીએ તો ફૂલી જાય છે અને તળવા માટે યોગ્ય છે. અને જો સોડા નાખીશું તો વધારે ફૂલી જશે અને પછી પાણીમાં નાખીશું આપણે જ્યારે પલાળતા સમયે ત્યારે એ વધારે પચકી જશે અને ભાંગી જશે. તો એના કારણે દહીંવડામાં પરંપરાગત રીતે સોડા નખાતો નથી. પણ જો તમે કદાચ નાખવો હોય તો પછી ચૂટકી ભર, ચૂટકીથી પણ ઓછો, ખાલી મનને સંતોષ થાય એટલો નાખવાનો, બાકી સોડાની જરૂર નથી. મેં અત્યારે છાશ લીધી છે, કારણ કે છાશની અંદર આપણે દહીંવડા
તળાયા બાદ સીધા અંદર ડીપ કરવાના છે. પરંપરાગત રીતે જોઈએ તો પાણી, એની અંદર લોકો ખાતા હોય તો હિંગ નાખતા હોય છે, થોડુંક નમક નાખતા હોય છે, બીજું કશું નાખતા નથી હોતા. પણ આજે આપણે ઉનાળામાં બનાવીએ છીએ તો વધારે હેલ્ધી ઓપ્શન બનાવવા માટે મેં છાશ લીધી છે, અંદર થોડું પાણી નાખ્યું છે. આછી છાશ હોવી જરૂરી છે અને એની અંદર આપણે નાખીએ છીએ સ્વાદ અનુસાર થોડુંક નમક અને ફુદીનાના પત્તા. જો તમે હિંગ ખાવ છો તો તમે ચોક્કસ નાખજો. હિંગ ખવાય કે નહીં એ તમારે જો જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ઉપર આઈ બોર્ડ ઉપર પણ લિંક મળી જશે. આપણે વિસ્તારથી એના પર વાત કરી છે કે હિંગ ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ. અને એ સિવાય છાશને વધારે સુગંધિત બનાવવા માટે આપણો હોમમેડ આ ગરમ મસાલો છે. જો તમારે ગરમ મસાલાની રેસીપી જોઈતી હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં લખજો. પરંપરાગત રીતે 2 ચટણી બનતી આવી છે, ગળી અને તીખી. તો પહેલાં આપણે તીખી ચટણી બનાવી લઈએ. આ બાજુ આપણું તેલ હજી ગરમ થાય છે, સમય છે એટલા માટે બનાવી લઈએ છીએ. તમે કદાચ પહેલાં બનાવો તો પણ વાંધો નથી. ફુદીનો નાખ્યો છે, સ્વાદ અનુસાર તીખી મરચી, ઘણા બધા ધનિયા, થોડુંક આદું, થોડાક સિંગદાણા લઈએ છીએ. આ જગ્યા પર દાળિયા પણ નાખી શકો છો અને લીંબુનો રસ. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. ગ્રીન ચટણી આપણી બની ગઈ છે. જુઓ કેટલો સરસ લુક આવ્યો છે. હવે આને ફ્રીજમાં રાખી દેવો ને એટલે કાળી ન થઈ જાય. નંબર 2, હવે આપણે ખજૂરમાંથી અને આંબલીમાંથી બંનેમાંથી એના ઠળિયા અને આંબલિયા છે એને કાઢી લેવાના અને હવે આપણે પીસી લઈએ. હવે દહીંને આપણે ગળ્યું કરી લઈએ. પરંપરાગત સાકર નંખાતી આવી છે તો દળેલી સાકર, સ્વાદ અનુસાર. દહીં કેવી રીતે જમાવવું એ જો તમારે જોવું હોય, શીખવું હોય તો આપણે વિડીયો બનાવેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે જો એડિટર મૂકશે તો. હવે વડા તળવાની શરૂઆત કરીએ છીએ અને જ્યારે પણ તળવાની શરૂઆત કરીએ પહેલાં સારી રીતે 1 મિનિટ સુધી ચલાવતા રહેવાનું. ફેંટી લઈએ પછી આપણે તળીએ. અને હવે જેમ ભજીયા આપણે કાઢીએ એવી રીતે જ મીડિયમ સાઇઝના મોટા વડાને નાખી દઈએ. વડાને નાખ્યા બાદ 1 મિનિટ સુધી તો એને અડવાનું જ નથી. 1 મિનિટ બાદ પછી આપણે એને ચમચી દ્વારા ચલાવીશું. જારો હાલ અડાડવાની જરૂર નથી. 1 મિનિટ બાદ આપણે ચમચી અડાડતાની સાથે જે ઉપર આવી જશે, લુક એટ ધીસ, કંઈક આવી રીતે. જુઓ કેટલા એકદમ સોફ્ટ ફ્લફી એવા દેખાય છે. અને આજના આપણા દહીં વડાની ખાસિયત છે કે આપણામાં પિંચભર પણ, ચપટીભર પણ સોડા નાખ્યો નથી. વિધાઉટ સોડા એ આટલા સરસ ફૂલીને તૈયાર થયા છે. તમે પણ સોડાનો ઉપયોગ ના કરશો. થોડાક ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એને કાઢી લઈશું. 3 મિનિટ પછી જોઈએ છીએ તો થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને હવે આપણે એને કાઢી લઈએ. બહુ વધારે બ્રાઉન કરવાની જરૂર નથી. લુક એટ ધીસ. બોલો ઘનશ્યામ મહારાજની જય. બસો ગ્રામ આસપાસ આપણે અડદની દાળ લીધેલી અને આપણે આ 40 થી 45 જેટલા વડા બનાવ્યા છે. મીડિયમ સાઇઝના છે એટલા માટે વધારે થયા છે. તો ચોક્કસથી તમે પણ બનાવજો. વડા બનીને તૈયાર છે. બસ હવે આપણે એને મસાલા છાશની અંદર ડુબાડીએ છીએ. 5 મિનિટ માટે રાખીશું એટલે છાશ છે એ પી લેશે. વડા એકદમ પોચા ફ્લફી બની જશે. છાશની અંદર જે મસાલાઓ આપણે નાખ્યા છે એ બધા જ મસાલા અને સુગંધ છે એ વડા છે એ એબ્ઝોર્બ કરી લેશે. બધા જ વડાને ડુબાડી દઈએ. અહીંયા ફક્ત એક સારી વાત એ પણ છે કે જો આપણે વડા બધા વધારે તળ્યા છે પણ ખાવાવાળી વ્યક્તિ જેટલા હોય એટલા જ વડાને પાણીમાં પલાળવાના, બાકીને રાખી શકીએ છીએ. 1, 2, 3 દિવસ સુધી આપણે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે આપણે ખાવાની ઈચ્છા થાય ત્યારે એને પાણીમાં પલાળી અને પછી દહીંની અંદર આપણે ડુબાડી અને ખાઈ શકીએ છીએ. તો મેં હાલ આટલા વડા રાખી મૂક્યા છે અને આટલા વડા આપણે ડુબાડી દીધા છે છાશની અંદર અને 5 મિનિટ પછી આપણે એને કાઢી લઈશું. 5 થી 7 મિનિટનો ટાઈમ ગયો છે અને આપણા વડા છે એકદમ ફ્લફી પોચા બની ગયા છે. આવી રીતે
પાણી નિતારતા જઈએ, થોડુંક પ્રેસ કરવાનું હળવા હાથે, એ વધારાનું પાણી હશે એ નીકળી જશે. અને એને થાળીમાં કાઢી લઈએ. પછી આપણે ઠાકોરજીને ભોગ ધરાવી દઈએ. 3 પ્રકારની ચટણી છે આપણી, મીઠું દહીં છે, એની સાથે ભગવાનને થાળ ધરાવીએ અને પછી જમીએ. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો ભગવાનને થાળ અવશ્ય ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. તમને પણ જો કોઈ રેસીપી જોવી ગમતી હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. Thank you.